Hello friends, welcome back. Let's continue our subject Thermal Engineering 2, Unit number 1, IC Engine and lecture number 4. અગાઉના 3 લેક્ચરમાં આપણે હીટ એન્જિનના બે પ્રકારો આઈસી એન્જિન અને ઇસી એન્જિન, ઇન્ટરનલ કમ્બશન એન્જિન અને એક્સટર્નલ કમ્બશન એન્જિન, તેમના વચ્ચેનો તફાવત. ત્યારબાદ નેક્સ્ટ લેક્ચરમાં આપણે આઈસી એન્જિનના જુદા જુદા કન્સ્ટ્રક્શનલ પાર્ટ્સ, તેમના વર્કિંગ, દેન આઈસી એન્જિનના ટેકનિકલ ટર્મ્સ, દેન લાસ્ટ લેક્ચરમાં આપણે જુદા જુદા આઈસી એન્જિનનું વર્કિંગ, 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિન, 4 સ્ટ્રોક ડીઝલ એન્જિન, 2 સ્ટ્રોક પેટ્રોલ એન્જિન એન્ડ 2 સ્ટ્રોક ડીઝલ એન્જિનના વર્કિંગ વિશે સ્ટડી કરી ગયા. નાવ ઇન લેક્ચર નંબર 4 we will study about difference between petrol engine and diesel engine, then difference between 4 stroke engine and 2 stroke engine, and difference between spark ignition engine and compression ignition engine. So let us start our today's lecture. But before that, આવા વધારે અને વધારે વિડીયો મેળવવા માટે આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલશો નહીં. Let us start our subject and today's lecture number 4. First difference, petrol engine versus diesel engine. પેટ્રોલ એન્જિન અને ડીઝલ એન્જિનના તફાવતના જુદા જુદા પોઈન્ટ્સ અહીંયા દર્શાવેલા છે. ફર્સ્ટ ડિફરન્સ, પેટ્રોલ એન્જિન ઓટો સાયકલ પર કાર્ય કરે છે, જ્યારે ડીઝલ એન્જિન છે એ ડીઝલ સાયકલ અથવા તો ડ્યુઅલ સાયકલ પર કાર્ય કરે છે. પેટ્રોલ એન્જિન, એર એન્ડ પેટ્રોલ આર મિક્સ્ડ ઇન્ટુ ધ કાર્બ્યુરેટર બિફોર ધે એન્ટર ઇન્ટુ ધ સિલિન્ડર. સિલિન્ડરમાં દાખલ થતાં પહેલાં હવા અને પેટ્રોલ, એર એન્ડ પેટ્રોલ, હવા અને પેટ્રોલનું કાર્બ્યુરેટરમાં મિક્સચર તૈયાર થાય છે. ફ્યુલ ઇઝ મિક્સ્ડ વિથ એર ઇનસાઇડ ધ સિલિન્ડર. ડીઝલ એન્જિનમાં જે ફ્યુલ છે એ સિલિન્ડરની અંદર જ હવા સાથે મિક્સ થાય છે. ધેન ઇગ્નિશન ઇઝ ડન બાય એન ઇલેક્ટ્રિક સ્પાર્ક. પેટ્રોલ એન્જિન છે તેમાં જે ઇગ્નિશન છે, ફ્યુલનું દહન છે, એ ઇલેક્ટ્રિક સ્પાર્કની મદદથી થાય છે, જ્યારે ડીઝલ એન્જિનમાં ઇગ્નિશન છે એ કમ્પ્રેશન દ્વારા ઉત્પન્ન થયેલી હીટની મદદથી થાય છે. પેટ્રોલ એન્જિનનો કમ્પ્રેશન રેશિયો ઓછો હોય છે, 6 થી 10 જેટલો. પેટ્રોલ એન્જિનનો કમ્પ્રેશન રેશિયો ઓછો હોય છે, 6 થી 10 જેટલો, જ્યારે ડીઝલ એન્જિનનો કમ્પ્રેશન રેશિયો અબાઉટ 14 થી 22 જેટલો હોય છે. તે વધારે હોય છે. ડીઝલ એન્જિનનો કમ્પ્રેશન રેશિયો વધારે હોય છે. ધેન પેટ્રોલ એન્જિનનો પાવર આઉટપુટ ઓછો હોય છે, જ્યારે ડીઝલ એન્જિનમાં પાવર આઉટપુટ વધારે મળે છે. પેટ્રોલ એન્જિનમાં સ્પાર્ક પ્લગ હોય છે, જ્યારે ડીઝલ એન્જિનમાં ઇન્જેક્ટર હોય છે. ત્યારબાદ પેટ્રોલ એન્જિન બર્ન્સ હાઈલી વોલેટાઇલ ફ્યુલ એન્ડ ડીઝલ એન્જિન બર્ન્સ લેસ વોલેટાઇલ ફ્યુલ. પેટ્રોલ એન્જિનની ડિઝાઇન હાઈ વોલેટાઇલ ફ્યુલ માટે કરેલી હોય છે, જ્યારે ડીઝલ એન્જિનની ડિઝાઇન છે એ ઓછા વોલેટાઇલ ફ્યુલ માટે કરેલી હોય છે. પેટ્રોલ એન્જિન લાઇટ વ્હીકલ્સમાં વપરાય છે, જ્યારે ડીઝલ એન્જિન હેવી વ્હીકલ્સમાં વપરાય છે. ધેન પેટ્રોલ એન્જિનમાં ફ્યુલ કન્ઝપ્શન વધારે થાય છે, મોર ફ્યુલ કન્ઝપ્શન, જ્યારે ડીઝલ એન્જિનમાં ફ્યુલ કન્ઝપ્શન છે એ કેવું થાય છે? ઓછું થાય છે. પેટ્રોલ એન્જિન ડીઝલ એન્જિનની સરખામણીમાં હળવું હોય છે, જ્યારે ડીઝલ એન્જિન પેટ્રોલ એન્જિનની સરખામણીમાં ભારે હોય છે. એટલે કે પેટ્રોલ એન્જિનનું વજન ઓછું હોય છે, વેઇટ ઓછું હોય છે, જ્યારે ડીઝલ એન્જિનનું વેઇટ છે એ વધારે હોય છે. પેટ્રોલ એન્જિન ફ્રિકવન્ટ મેન્ટેનન્સ ઇઝ રિક્વાયર્ડ. પેટ્રોલ એન્જિનમાં ક્યારેક ક્યારેક તમારે મેન્ટેનન્સ છે એ કરવું પડે છે, બરાબર. ડીઝલ એન્જિનમાં લેસ ફ્રિકવન્ટલી મેન્ટેન્ડ. ઓકે, એમાં કન્ટિન્યુઅસ મેન્ટેનન્સની રિક્વાયરમેન્ટ રહેતી નથી. પેટ્રોલ એન્જિનનો મેન્ટેનન્સ કોસ્ટ છે એ ખૂબ જ ઓછો છે, જ્યારે ડીઝલ એન્જિનનો મેન્ટેનન્સ કોસ્ટ છે એ ખૂબ જ વધારે છે. પેટ્રોલ એન્જિનની ઇનિશિયલ કોસ્ટ પણ ઓછી છે, જ્યારે ડીઝલ એન્જિનની ઇનિશિયલ કોસ્ટ ખૂબ વધારે છે.
પેટ્રોલ એન્જિનની થર્મલ એફિશિયન્સી ઓછી છે, ડીઝલ એન્જિનની થર્મલ એફિશિયન્સી એની સરખામણીમાં વધારે છે. તેમ પેટ્રોલ એન્જિનની વાત કરીએ તો ધ સ્ટાર્ટિંગ ઓફ પેટ્રોલ એન્જિન ઇઝ ઇઝી ડ્યુ ટુ લો કમ્પ્રેશન રેશિયો. પેટ્રોલ એન્જિનનો કમ્પ્રેશન રેશિયો ઓછો હોવાથી તેનું સ્ટાર્ટિંગ છે ખૂબ જ સરળ છે, જ્યારે ડીઝલ એન્જિનનો કમ્પ્રેશન રેશિયો છે ખૂબ જ વધારે હોવાથી તેનું સ્ટાર્ટિંગ છે એ થોડું ડિફિકલ્ટ છે. પેટ્રોલ એન્જિન એ હાઈ સ્પીડ એન્જિન છે, જ્યારે ડીઝલ એન્જિન છે એ લો સ્પીડ એન્જિન છે. સો આ પેટ્રોલ એન્જિન અને ડીઝલ એન્જિનના જુદા જુદા તફાવત આપણે જોઈ ગયા. નાવ લેટ અસ વિઝ્યુઅલાઇઝ ડિફરન્સ બિટવીન પેટ્રોલ એન્જિન એન્ડ ડીઝલ એન્જિન. આપણે જુદી જુદી ફોર વ્હીલર્સમાં જોઈએ છીએ કે અમુક કાર્સ છે પેટ્રોલ એન્જિન હોય છે, જ્યારે અમુક કાર્સમાં ડીઝલ એન્જિન્સ હોય છે. સો આ પેટ્રોલ એન્જિન અને ડીઝલ એન્જિનના કી ડિફરન્સીસ શું છે તે આપણે આજે ડિસ્કસ કરીશું. ફોર સ્ટ્રોક એન્જિનના બેઝિક પ્રિન્સિપલની આપણે વાત કરીએ તો ફોર સ્ટ્રોક એન્જિનમાં સક્શન સ્ટ્રોક, કમ્પ્રેશન, પાવર અને એક્ઝોસ્ટ. સક્શન સ્ટ્રોક દરમિયાન પેટ્રોલ એન્જિનમાં એર અને ફ્યુલનું મિક્સચર દાખલ થાય છે, જ્યારે ડીઝલ એન્જિનમાં સક્શન સ્ટ્રોક દરમિયાન ફક્ત ફ્રેશ એર છે એ જ દાખલ થાય છે. કમ્પ્રેશન સ્ટ્રોકની વાત કરીએ તો પેટ્રોલ એન્જિનમાં કમ્પ્રેશન છે એ 10 બાર સુધી મેક્સિમમ થઈ શકે છે, જ્યારે ડીઝલ એન્જિનમાં 33 બાર સુધી મેક્સિમમ કમ્પ્રેશન કરી શકાય છે, કારણ કે તેમાં ફક્ત ફ્રેશ એર હોય છે. ત્યારબાદ પાવર સ્ટ્રોકની વાત કરીએ તો પાવર સ્ટ્રોક દરમિયાન જે કમ્પ્રેસ થયેલો ફ્રેશ ચાર્જ છે તેનું સ્પાર્ક દ્વારા ઇગ્નિશન થાય છે, જ્યારે ડીઝલ એન્જિનમાં કમ્પ્રેસ થયેલી જે હાઈ ટેમ્પરેચર ધરાવતી હવામાં ડીઝલનો સ્પ્રે કરી અને દહન કરવામાં આવે છે. આથી જ પેટ્રોલ એન્જિન છે એ સ્પાર્ક ઇગ્નિશન એન્જિન અને ડીઝલ એન્જિન છે એ કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન કહેવાય છે. પેટ્રોલ એન્જિન ઓટો સાયકલ પર કાર્ય કરે છે, જ્યારે ડીઝલ એન્જિન છે એ ડીઝલ સાયકલ અથવા તો ડ્યુઅલ સાયકલ પર કાર્ય કરે છે. સ્પાર્ક ઇગ્નિશન હોવાથી પેટ્રોલ એન્જિનનું સ્ટાર્ટિંગ છે એ ઇઝી છે, જ્યારે ડીઝલ એન્જિન છે જે કમ્પ્રેશન ઇગ્નિશન હોવાથી તેમાં સ્ટાર્ટિંગ છે એ ઇઝી હોતું નથી, કારણ કે ઠંડી હવા છે, ઠંડી હોય છે ત્યારે એ ઇઝીલી સ્ટાર્ટ થઈ શકતું નથી. જ્યારે પેટ્રોલ એન્જિન છે એનો કમ્પ્રેશન રેશિયો ઓછો છે, એ 6 થી 12 અથવા તો 8 થી 12 જેટલો હોય છે, જ્યારે ડીઝલ એન્જિનનો કમ્પ્રેશન રેશિયો ખૂબ જ હાઈ હોય છે, જે 14 થી 22 અથવા તો 25 જેટલો પણ હોય છે. પેટ્રોલ એન્જિન અને ડીઝલ એન્જિનની વાત કરીએ તો પેટ્રોલ એન્જિનની એફિશિયન્સી ઓછી છે, જ્યારે ડીઝલ એન્જિનની એફિશિયન્સી છે એ વધારે છે. પેટ્રોલ એન્જિનનું વર્કિંગ ટેમ્પરેચર ઓછું છે, જ્યારે ડીઝલ એન્જિનનું વર્કિંગ ટેમ્પરેચર કેવું છે, ખૂબ જ હાઈ છે. હવે ટોર્ક અને પાવરની વાત કરીએ તો પેટ્રોલ એન્જિનમાં ટોર્ક છે એ ઓછો મળે છે, જ્યારે ડીઝલ એન્જિનમાં ટોર્ક છે એ વધારે મળે છે. પેટ્રોલ એન્જિનમાં પાવર વધારે મળે છે, ડીઝલ એન્જિનમાં પાવર ઓછો મળે છે. કન્સ્ટ્રક્શન ડિફરન્સમાં ખાસ સ્પાર્ક પ્લગ હોય છે, જ્યારે ડીઝલ એન્જિનમાં નોઝલ અથવા તો ઇન્જેક્ટર હોય છે. પેટ્રોલ એન્જિનનું ફ્લાયવ્હીલ ખૂબ જ હળવું હોય છે, જ્યારે ડીઝલ એન્જિનનું ફ્લાયવ્હીલ ખૂબ જ ભારે હોય છે, એટલે પેટ્રોલ એન્જિનનો વેઇટ ઓછો, ડીઝલ એન્જિનનો વેઇટ વધારે. પેટ્રોલ એન્જિનનું મેન્ટેનન્સ ઓછું હોય છે, જ્યારે ડીઝલ એન્જિનમાં મેન્ટેનન્સ છે એ ખૂબ જ વધારે આવે છે, અને પ્રાઇસ પણ પેટ્રોલ એન્જિનની ઓછી અને ડીઝલ એન્જિનની વધારે હોય છે. પેટ્રોલ એન્જિન છે એનું એમિશન છે એટલે કે પોલ્યુશન છે એ ઓછું થાય છે, જ્યારે ડીઝલ એન્જિનમાં પોલ્યુશન વધારે થાય. પેટ્રોલ એન્જિનનો નોઇસ ઓછો હોય છે, ડીઝલ એન્જિનમાં નોઇસ પણ વધારે હોય છે. સો કન્ક્લુઝન આપણે કરીએ તો પેટ્રોલ એન્જિન ક્યારે વાપરવું, ડીઝલ એન્જિન ક્યારે વાપરવું, તો કે એના ફાયદાઓ. પેટ્રોલ એન્જિનના ફાયદાઓ લાઇટ વેઇટ, સાયલન્ટ અને ચીપ, સસ્તું છે, જ્યારે ડીઝલ એન્જિન છે એ મોર પાવરફુલ છે, માઇલેજ વધારે છે એટલે કે એવરેજ વધારે છે. તો જે આપણે ફાયદાઓ જોઈએ છીએ તેના આધારે કઈ એન્જિન ધરાવતી કાર છે એ આપણે પસંદ કરવી, પેટ્રોલ એન્જિન કાર કે ડીઝલ એન્જિન કાર. સો એનો આધાર તમારા રેગ્યુલર યુઝ પર છે.
કે જો તમારે કન્ટિન્યુઅસ ટ્રાવેલ કરવાનું થતું હોય તો ડીઝલ એન્જિન છે એ વધારે ફાયદાકારક છે. નાઉ લેટ અસ સ્ટાર્ટ ડિફરન્સ બિટવીન 4-સ્ટ્રોક એન્જિન એન્ડ 2-સ્ટ્રોક એન્જિન. 4-સ્ટ્રોક એન્જિન અને 2-સ્ટ્રોક એન્જિનના જુદા જુદા તફાવતના મુદ્દાઓ અહીંયા દર્શાવેલા છે. જેમાંનું ફર્સ્ટ વન, 4-સ્ટ્રોક એન્જિનમાં ક્રેન્ક શાફ્ટના 2 રિવોલ્યુશને 1 વર્કિંગ સાયકલ પૂરી થાય છે, જ્યારે 2-સ્ટ્રોક એન્જિનમાં ક્રેન્ક શાફ્ટના 1 રિવોલ્યુશને 1 વર્કિંગ સાયકલ પૂરી થાય છે. ધ સેકન્ડ ડિફરન્સ, 4-સ્ટ્રોક એન્જિનમાં મૂવિંગ પાર્ટ્સ વધારે હોય છે, જ્યારે 2-સ્ટ્રોક એન્જિનના મૂવિંગ પાર્ટ્સ છે એ ઓછા હોય છે. ધેન 4-સ્ટ્રોક એન્જિનમાં મેન્ટેનન્સ છે એ વધારે આવે છે, જ્યારે 2-સ્ટ્રોક એન્જિનમાં મેન્ટેનન્સ છે ખૂબ જ ઓછું હોય છે. ધેન હેવી ઇન વેઇટ 4-સ્ટ્રોક એન્જિન છે એ વજનમાં ભારે હોય છે અને વધારે જગ્યા રોકે છે, જ્યારે 2-સ્ટ્રોક એન્જિન છે એ વજનમાં હળવું હોય છે અને ઓછી જગ્યા રોકે છે. 4-સ્ટ્રોક એન્જિન ઇઝ મોર એક્સપેન્સિવ, તે ખૂબ જ ખર્ચાળ છે, જ્યારે 2-સ્ટ્રોક એન્જિન ઇઝ લેસ એક્સપેન્સિવ, તે ઓછું ખર્ચાળ છે. 4-સ્ટ્રોક એન્જિન હેઝ વાલ્વ એન્ડ વાલ્વ મિકેનિઝમ, ઇનલેટ એન્ડ એક્ઝોસ્ટ વાલ્વ. 2-સ્ટ્રોક એન્જિન હેઝ નો વાલ્વ બટ ઓનલી પોર્ટ. જે આપણે ઓલરેડી જોઈ ગયા કે 4-સ્ટ્રોક એન્જિનમાં વાલ્વ અને વાલ્વ મિકેનિઝમ હોય છે, અને જ્યારે 2-સ્ટ્રોક એન્જિનમાં વાલ્વ્સ કે વાલ્વ મિકેનિઝમ હોતું નથી, પણ તેની જગ્યાએ પોર્ટ હોય છે, અને જે પોર્ટ છે એ પિસ્ટનની મૂવમેન્ટ દ્વારા છે એ ઓપન અને ક્લોઝ થાય છે. ધેન 4-સ્ટ્રોક એન્જિન પ્રોડ્યુસ મોર પોલ્યુશન એન્ડ 2-સ્ટ્રોક એન્જિન પ્રોડ્યુસીસ લેસ પોલ્યુશન. 4-સ્ટ્રોક એન્જિન વધારે પ્રદૂષણ ફેલાવે છે, જ્યારે 2-સ્ટ્રોક એન્જિન ઓછું પ્રદૂષણ ફેલાવે છે. 4-સ્ટ્રોક એન્જિનની એન્જિન લાઈફ વધારે હોય છે, જ્યારે 2-સ્ટ્રોક એન્જિનની એન્જિન લાઈફ ઓછી હોય છે. ત્યારબાદ 9th વન, 4-સ્ટ્રોક એન્જિનની ડિઝાઇન કોમ્પ્લેક્સ હોય છે, જટિલ હોય છે, જ્યારે 2-સ્ટ્રોક એન્જિનની ડિઝાઇન ખૂબ જ સરળ છે. ધેન 10th પોઈન્ટ, જનરલી વોટર કુલ્ડ સિસ્ટમ યુઝડ ઇન 4-સ્ટ્રોક એન્જિન. 4-સ્ટ્રોક એન્જિનમાં વોટર કુલ્ડ સિસ્ટમ વધારે પડતી વપરાય છે. એર કુલ્ડ પણ વપરાય છે, પણ વધારે પડતી વોટર કુલ્ડ સિસ્ટમ વપરાય છે, જ્યારે 2-સ્ટ્રોક એન્જિન લગભગ તમામ 2-સ્ટ્રોક એન્જિન એર કુલ્ડ સિસ્ટમ ધરાવતા હોય છે. 4-સ્ટ્રોક એન્જિનની ઇનિશિયલ કોસ્ટ વધારે છે, જ્યારે 2-સ્ટ્રોક એન્જિનની ઇનિશિયલ કોસ્ટ ઓછી છે. 4-સ્ટ્રોક એન્જિન gives more output due to full fresh charge intake and full burned gases exhaust. ઓકે, 4-સ્ટ્રોક એન્જિનમાં જે ફ્રેશ ચાર્જ છે એ સંપૂર્ણ ફ્રેશ ચાર્જનું દહન થાય છે, અને પૂરેપૂરા જે એક્ઝોસ્ટ ગેસીસ છે એ સરળતાથી બહાર નીકળે છે. ઓકે, તેના કારણે તે વધારે આઉટપુટ આપે છે, જ્યારે 2-સ્ટ્રોક એન્જિન એ ઓછો પાવર આઉટપુટ આપે છે, કારણ કે જે ફ્રેશ ચાર્જ છે એનું સંપૂર્ણ કમ્બશન થતું નથી, પ્લસ જે હોટ બર્ન ગેસીસ હોય એ પૂરેપૂરા સિલિન્ડરથી બહાર એક્ઝોસ્ટ ગેસીસ છે એ પૂરેપૂરા સરળતાથી બહાર નીકળતા નથી. એક્ઝોસ્ટ ગેસીસ બહાર નીકળવાની જે આ પ્રક્રિયા છે એ સ્કેવેન્જિંગ પ્રોસેસ તરીકે ઓળખાય છે. તો આ સ્કેવેન્જિંગ પ્રોસેસ 4-સ્ટ્રોક એન્જિનમાં ઇઝીલી થાય છે, જ્યારે 2-સ્ટ્રોક એન્જિનમાં આ સ્કેવેન્જિંગ છે એ સરળતાથી થતું નથી. ધેન 13th પોઈન્ટ, લેસ ફ્યુલ કન્ઝપ્શન એન્ડ કમ્પ્લીટ બર્નિંગ ઓફ ફ્યુલ. ઓકે, અહીંયા ફ્યુલ કન્ઝપ્શન છે 4-સ્ટ્રોક એન્જિનમાં એ ઓછું થાય છે, જ્યારે 2-સ્ટ્રોક એન્જિનમાં ફ્યુલ કન્ઝપ્શન છે એ વધારે થાય છે, અને ફ્યુલનું વેસ્ટ જવાના ચાન્સીસ પણ વધારે. એક્ઝોસ્ટ ગેસીસ સાથે આપણે જે વર્કિંગ જોઈ ગયા એ દરમિયાન આપણે જોયું કે એક્ઝોસ્ટ ગેસીસ સાથે જે ફ્યુલ છે એ પણ બહાર જવાની શક્યતા રહે છે. ત્યારે 4-સ્ટ્રોક એન્જિનમાં જે લ્યુબ્રિકેશન સિસ્ટમ છે એ કોમ્પ્લિકેટેડ છે, જ્યારે 2-સ્ટ્રોક એન્જિનની લ્યુબ્રિકેશન સિસ્ટમ ખૂબ જ સરળ છે. 4-સ્ટ્રોક એન્જિનમાં જનરલી
લ્યુબ્રિકેશન સિસ્ટમ સ્પ્લેશ અથવા તો પ્રેશરાઇઝ્ડ લ્યુબ્રિકેશન સિસ્ટમ, જ્યારે ટુ સ્ટ્રોક એન્જિનમાં આપણે વાત કરીએ તો એની લ્યુબ્રિકેશન સિસ્ટમ ખૂબ જ સિમ્પલ છે. ઘણીવાર ટુ સ્ટ્રોક એન્જિનમાં ફ્યુલ સાથે જ જે લ્યુબ્રિકન્ટ છે એ એડ કરીને જ દાખલ કરવામાં આવે છે. ધેન ફોર સ્ટ્રોક એન્જિન, લેસ નોઇઝ ઇઝ ક્રિએટેડ બાય એન્જિન. ફોર સ્ટ્રોક એન્જિનમાં જે અવાજ છે એ ખૂબ જ ઓછો આવે છે, જ્યારે ટુ સ્ટ્રોક એન્જિનમાં નોઇઝ છે એ ખૂબ જ વધારે આવે છે. ધેન ફોર સ્ટ્રોક એન્જિનની થર્મલ એફિશિયન્સી વધારે હોય છે, જ્યારે ટુ સ્ટ્રોક એન્જિનની થર્મલ એફિશિયન્સી ઓછી હોય છે. ફોર સ્ટ્રોક એન્જિન કન્ઝ્યુમ લેસ લ્યુબ્રિકેટિંગ ઓઇલ. ઓછું લ્યુબ્રિકેટિંગ ઓઇલ વપરાય છે ફોર સ્ટ્રોક એન્જિનમાં, જ્યારે ટુ સ્ટ્રોક એન્જિનમાં લ્યુબ્રિકેટિંગ ઓઇલ છે એ વધારે વપરાય છે. ફોર સ્ટ્રોક એન્જિનના જે મૂવિંગ પાર્ટ્સ છે એનું વિયર અને ટીયર એટલે કે ઘસારો એ ઓછો થાય છે, જ્યારે ટુ સ્ટ્રોક એન્જિનના મૂવિંગ પાર્ટ્સમાં વિયર અને ટીયર એટલે કે ઘસારો વધારે જોવા મળે છે. ફોર સ્ટ્રોક એન્જિનની મિકેનિકલ એફિશિયન્સી ઓછી છે અને ફ્રિક્શન વધારે છે, જ્યારે ટુ સ્ટ્રોક એન્જિનમાં મિકેનિકલ એફિશિયન્સી વધારે છે અને ફ્રિક્શન જે છે એ ઓછું હોય છે. ફોર સ્ટ્રોક એન્જિનમાં હેવી ફ્લાયવ્હીલ છે એ જરૂરી છે, જ્યારે ટુ સ્ટ્રોક એન્જિનમાં હળવું ફ્લાયવ્હીલ છે એ જરૂરી છે. સો આ થયા ફોર સ્ટ્રોક એન્જિન અને ટુ સ્ટ્રોક એન્જિનના જુદા જુદા તફાવત. નાઉ લેટ અસ વિઝ્યુઅલાઇઝ ડિફરન્સ બિટવીન ફોર સ્ટ્રોક એન્ડ ટુ સ્ટ્રોક એન્જિન્સ. ફોર સ્ટ્રોક એન્જિન અને ટુ સ્ટ્રોક એન્જિનનો પહેલો ડિફરન્સની આપણે વાત કરીએ તો ફોર સ્ટ્રોક એન્જિનમાં ક્રેન્ક શાફ્ટના 2 રિવોલ્યુશને 1 પાવર સ્ટ્રોક મળે છે, જ્યારે ટુ સ્ટ્રોક એન્જિનમાં ક્રેન્ક શાફ્ટના 1 રિવોલ્યુશને 1 પાવર સ્ટ્રોક મળે છે. ધેન સેકન્ડ ડિફરન્સ, ફોર સ્ટ્રોક એન્જિન છે એમાં હેવી ફ્લાયવ્હીલ છે એ જરૂરી છે, કારણ કે જે એન્જિન છે એમાં બેલેન્સિંગ ઓછું હોય છે, એટલે કે એન્જિન છે એ અનબેલેન્સ્ડ હોય છે, જ્યારે ટુ સ્ટ્રોક એન્જિનમાં હળવું ફ્લાયવ્હીલ હોય છે, કારણ કે તે ફોર સ્ટ્રોક એન્જિન કરતાં વધારે બેલેન્સ્ડ હોય છે. ઓકે. થર્ડ ડિફરન્સ ઇઝ ફોર સ્ટ્રોક એન્જિન છે વજનમાં ભારે હોય છે, જ્યારે ટુ સ્ટ્રોક એન્જિન છે વજનમાં હળવું હોય છે. ફોર્થ ડિફરન્સ ઇઝ એન્જિન ડિઝાઇન ઇઝ કોમ્પ્લિકેટેડ ડ્યુ ટુ વાલ્વ મિકેનિઝમ. વાલ્વ મિકેનિઝમ હોવાથી ફોર સ્ટ્રોક એન્જિનનું ડિઝાઇન છે એ કોમ્પ્લિકેટેડ છે, જ્યારે અહીંયા વાલ્વ મિકેનિઝમ ન હોવાથી જે ટુ સ્ટ્રોક એન્જિન છે એની ડિઝાઇન સિમ્પલ છે. ફોર સ્ટ્રોક એન્જિનની જે ઇનિશિયલ કોસ્ટ છે વધારે છે, જ્યારે ટુ સ્ટ્રોક એન્જિનની ઇનિશિયલ કોસ્ટ ઓછી છે. ફોર સ્ટ્રોક એન્જિનની મિકેનિકલ એફિશિયન્સી ઓછી છે, જ્યારે ટુ સ્ટ્રોક એન્જિનની મિકેનિકલ એફિશિયન્સી વધારે છે, કારણ કે અહીંયા ઘણા બધા મૂવિંગ પાર્ટ્સ હોય છે ફોર સ્ટ્રોકમાં. ટુ સ્ટ્રોકમાં ફ્રિક્શન છે એ ઓછા મૂવિંગ પાર્ટ હોવાથી ઓછું હોય છે. ફોર સ્ટ્રોક એન્જિનનો પાવર આઉટપુટ છે એ વધારે છે, કારણ કે પૂરેપૂરું ફ્રેશ ચાર્જનું દહન થાય છે અને બર્ન ગેસીસ પૂરેપૂરા બહાર નીકળે છે. ટુ સ્ટ્રોકનો પાવર આઉટપુટ ઓછો હોય છે, કારણ કે ફ્રેશ ચાર્જનું પૂરું દહન થતું નથી અને હોટ બર્ન ગેસીસ છે પૂરેપૂરા બહાર નીકળતા નથી. ઓકે. સો મોર પાવર આઉટપુટ, less power output. Four stroke engine runs cooler and two stroke engine runs hotter. Four stroke engine is water cooled and two stroke engine is air cooled. Four stroke engine less fuel consumption and complete burning of fuel, અને ટુ સ્ટ્રોક એન્જિનમાં ફ્યુલ કન્ઝપ્શન વધારે હોય છે અને એક્ઝોસ્ટ ગેસીસ અને ફ્રેશ ચાર્જ છે એ મિક્સ થઈ અને પણ બહાર નીકળવાની શક્યતા રહે છે. ધેન એન્જિન રિક્વાયર્સ મોર સ્પેસ એન્ડ ટુ સ્ટ્રોક એન્જિન રિક્વાયર્સ લેસ સ્પેસ. ફોર સ્ટ્રોક એન્જિનમાં લ્યુબ્રિકેટિંગ સિસ્ટમ કોમ્પ્લિકેટેડ હોય છે, જ્યારે ટુ સ્ટ્રોક એન્જિનનું લ્યુબ્રિકેટિંગ સિસ્ટમ છે એ ખૂબ જ સરળ હોય છે. ફોર સ્ટ્રોક એન્જિન ઓછો નોઇસ ક્રિએટ કરે છે, જ્યારે ટુ સ્ટ્રોક એન્જિન વધારે નોઇસ ક્રિએટ કરે છે. ફોર સ્ટ્રોક એન્જિન ઇનલેટ અને એક્ઝોસ્ટ વાલ્વ હોય છે, જ્યારે ટુ સ્ટ્રોક એન્જિનમાં ઇનલેટ અને એક્ઝોસ્ટ પોર્ટ હોય છે. એટલે કે ફોર સ્ટ્રોક એન્જિનમાં વાલ્વ, ટુ સ્ટ્રોક એન્જિનમાં પોર્ટ.
ફોર સ્ટ્રોક એન્જિનને થર્મલ એફિશિયન્સી વધારે હોય છે, જ્યારે ટુ સ્ટ્રોક એન્જિનની થર્મલ એફિશિયન્સી ઓછી હોય છે. ફોર સ્ટ્રોક એન્જિન છે લ્યુબ્રિકેટિંગ ઓઇલ ઓછું કન્ઝ્યુમ કરે છે, જ્યારે ટુ સ્ટ્રોક એન્જિન વધારે લુબ્રિકેટિંગ ઓઇલ કન્ઝ્યુમ કરે છે. ફોર સ્ટ્રોક એન્જિનમાં વિયર અને ટીયર મૂવિંગ પાર્ટ્સમાં ઓછું જોવા મળે છે, જ્યારે ટુ સ્ટ્રોક એન્જિનમાં વિયર અને ટીયર મૂવિંગ પાર્ટ્સમાં વધારે જોવા મળે છે. નાઉ લેટ અસ સ્ટાર્ટ ડિફરન્સ બિટવીન SI એન્જિન એન્ડ CI એન્જિન, સ્પાર્ક ઇગ્નિશન એન્જિન versus compression ignition engine. Here some difference between SI engine and CI engines are given. First one, it is based on Otto cycle or constant volume heat addition and rejection cycle. SI engine છે એ ઓટો સાયકલ પર કાર્ય કરે છે અથવા તો કોન્સ્ટન્ટ વોલ્યુમ હીટ એડિશન સાયકલ પર કાર્ય કરે છે, જ્યારે CI એન્જિન એટલે કે કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન એ ડીઝલ સાયકલ પર કાર્ય કરે છે અથવા તો કોન્સ્ટન્ટ પ્રેશર હીટ એડિશન સાયકલ પર કાર્ય કરે છે. Then second point, a high volatile, high self-ignition temperature fuel is used. Okay? SI એન્જિનમાં હાઈ વોલેટાઇલ ફ્યુલ અને જેનું સેલ્ફ ઇગ્નિશન ટેમ્પરેચર વધારે હોય તેવું ફ્યુલ પેટ્રોલ વપરાય છે, જ્યારે કમ્પેરેટિવલી લો વોલેટાઇલ એન્ડ લો સેલ્ફ ઇગ્નિશન ટેમ્પરેચર ફ્યુલ ડીઝલ ઇઝ યુઝડ. કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિનમાં ઓછું વોલેટાઇલ અને ઓછો સેલ્ફ ઇગ્નિશન ટેમ્પરેચર ધરાવતું ફ્યુલ છે એ વપરાય છે, એટલે કે ડીઝલ વપરાય છે. A gaseous mixture of fuel and air is inducted during suction stroke. A carburetor is necessary to provide the mixture. SI એન્જિનની વાત કરીએ તો આપણે તેનું વર્કિંગ જોઈ ગયા પેટ્રોલ એન્જિનનું. એ દરમિયાન જોયું આપણે કે એર અને ફ્યુલનું મિક્સચર છે એ સક્શન સ્ટ્રોક દરમિયાન દાખલ થાય છે સિલિન્ડરની અંદર, અને તેના માટે કાર્બ્યુરેટર છે એ મિક્સચર તૈયાર કરવા માટે જરૂરી છે. જ્યારે CI એન્જિનમાં ફ્યુલ ઇઝ ઇન્જેક્ટેડ એટ હાઈ પ્રેશર એટ ધી એન્ડ ઓફ કમ્પ્રેશન સ્ટ્રોક. કમ્પ્રેશન સ્ટ્રોકના અંતે જે ફ્યુલ છે એ ઇન્જેક્ટ થાય છે અને હવા છે એ સક્શન સ્ટ્રોક દરમિયાન દાખલ થાય છે. અ ફ્યુલ પંપ એન્ડ ઇન્જેક્ટર યુનિટ ઇઝ યુઝડ. ફ્યુલ પંપ અને ઇન્જેક્ટર દ્વારા આ ઇન્જેક્શન પ્રોસેસ છે, ફ્યુલની ઇન્જેક્શન પ્રોસેસ છે એ થાય છે. ધેન ફોર્થ પોઈન્ટ, થ્રોટલ કંટ્રોલ્સ ધ ક્વોન્ટિટી ઓફ ફ્યુલ એર મિક્સચર ઇન્ટ્રોડ્યુસ્ડ. થ્રોટલિંગ પ્રોસેસ દ્વારા જે ક્વોન્ટિટી છે ફ્યુલની અને એરના મિક્સચરની, ફ્યુલ એર મિક્સચરની, એ કંટ્રોલ થાય છે, જ્યારે કમ્પ્રેશન ઇગ્નિશનમાં એન્જિનમાં ધ ક્વોન્ટિટી ઓફ ફ્યુલ ઇઝ રેગ્યુલેટેડ ઇન પંપ દ્વારા જે ફ્યુલની ક્વોન્ટિટી છે એ રેગ્યુલેટ થાય છે, કંટ્રોલ થાય છે. એર ક્વોન્ટિટી ઇઝ નોટ કંટ્રોલ્ડ, અને કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિનમાં ક્વોલિટી કંટ્રોલ થાય છે, જ્યારે SI એન્જિનમાં ક્વોન્ટિટી કંટ્રોલ થાય છે. ધેન ફિફ્થ પોઈન્ટ, ફોર કમ્બશન ઓફ ધ ચાર્જ ઇટ રિક્વાયર્સ ઇગ્નિશન સિસ્ટમ વિથ સ્પાર્ક પ્લગ ઇન કમ્બશન ચેમ્બર. કમ્બશન માટે સ્પાર્ક પ્લગ કમ્બશન ચેમ્બરમાં અહીંયા જરૂરી છે, જ્યારે કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિનની વાત કરીએ તો ઓટો ઇગ્નિશન અકર્સ ડ્યુ ટુ હાઈ ટેમ્પરેચર ઓફ એર રિઝલ્ટિંગ ફ્રોમ હાઈ કમ્પ્રેશન. ઊંચા દબાણના કારણે જે ઊંચું તાપમાન હવાનું થાય છે, ઓકે, કમ્પ્રેશન સ્ટ્રોકના અંતે હવાના ઊંચા દબાણ અને ઊંચા તાપમાનને કારણે જે ઇન્જેક્ટર દ્વારા જે ફ્યુલનો સ્પ્રે થાય છે એ ફ્યુલનું ઓટો ઇગ્નિશન થાય છે હાઈ ટેમ્પરેચરના કારણે. ધેન સિક્સ્થ પોઈન્ટ, કમ્પ્રેશન રેશિયો રેન્જીસ ફ્રોમ 6 to 10. SI એન્જિનના કમ્પ્રેશન રેશિયોની વાત કરીએ તો એ 6 થી 10 અથવા તો 6 થી 12 તમે કહી શકો, જ્યારે ડીઝલ એન્જિનનો CI એન્જિનનો કમ્પ્રેશન રેશિયો છે એ 16 થી 20 અથવા તો 14 થી 22 પણ લખી શકાય. ધેન સેવન્થ પોઈન્ટ,
Due to lightweight and homogeneous combustion, they are high-speed engines. SI એન્જિન છે એ વજનમાં હળવા હોય છે, જ્યારે CI એન્જિન છે એ વજનમાં ભારે હોય છે. હવે એનું કારણ શું? તો કે તેમાં જે દહન થાય છે SI એન્જિનમાં એ હોમોજીનિયસ થાય છે, જ્યારે CI એન્જિનમાં જે દહન થાય છે એ હેટ્રોજીનિયસ કમ્બશન થાય છે. અને SI એન્જિન છે એ હાઈ સ્પીડ એન્જિન છે, જ્યારે CI એન્જિન છે એ લો સ્પીડ એન્જિન છે. સો આ 7th પોઈન્ટમાંથી તમે 3 જુદા જુદા તફાવતના મુદ્દાઓ લખી શકો છો. ધેન 8th પોઈન્ટ, ઇટ હેઝ લોઅર થર્મલ એફિશિયન્સી ડ્યુ ટુ લોઅર કમ્પ્રેશન રેશિયો. ઓકે, SI એન્જિનનો કમ્પ્રેશન રેશિયો ઓછો હોવાથી થર્મલ એફિશિયન્સી છે એ ઓછી હોય છે, જ્યારે CI એન્જિન કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન છે એનો કમ્પ્રેશન રેશિયો ખૂબ જ વધારે હોય છે, જેના કારણે તેની થર્મલ એફિશિયન્સી વધારે હોય છે. Now let us visualize difference between spark ignition and compression ignition engines. સ્પાર્ક ઇગ્નિશન એન્જિનમાં આપણે જાણીએ છીએ એમ કે એ એવું એન્જિન કે જેમાં કમ્બશન છે એ સ્પાર્ક દ્વારા દહન થાય છે ફ્યુલનું. ઓકે, કે જેમાં સ્પાર્ક પ્લગ દ્વારા સ્પાર્ક થાય છે અને દહન થાય છે. અહીંયા કમ્બશન છે એ કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ છે, જ્યારે કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિનની વાત કરીએ તો તેમાં હવા છે એ ખૂબ જ ઊંચા દબાણ સુધી કમ્પ્રેસ કરવામાં આવે છે અને ઊંચા તાપમાને તેમાં ફ્યુલનું ઇન્જેક્શન થાય છે. સો કમ્પ્રેશન દ્વારા અહીંયા ઇન્જેક્શન ફ્યુલનું કરી અને દહન થાય છે. હવે આપણે જુદા જુદા ડિફરન્શિએટિંગ પેરામીટર્સ જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે જેના આધારે SI એન્જિન અને CI એન્જિન ઉપર ડિફરન્સ કરી શકાય. બેઝિક સાયકલ, ટાઈપ ઓફ ફ્યુલ, ધેન ઇન્જેક્શન ઓફ ફ્યુલ, ધેન ઇગ્નિશન પ્રોસેસ, ધેન કમ્પ્રેશન રેશિયોના આધારે, ત્યારબાદ સ્પીડના આધારે, ત્યારબાદ થર્મલ એફિશિયન્સીના આધારે અને લાસ્ટમાં વેઇટના આધારે. તો હવે આપણે આ જુદા જુદા પેરામીટર્સના આધારે SI એન્જિન અને CI એન્જિનનું ડિફરન્સ જોઈએ. બેઝિક સાયકલના આધારે વાત કરીએ તો SI એન્જિન વર્ક્સ ઓન ધ બેઝિક ઓફ ઓટો સાયકલ ઓર કોન્સ્ટન્ટ વોલ્યુમ હીટ એડિશન સાયકલ, જ્યારે CI એન્જિન works on the basis of diesel cycle or constant pressure heat addition cycle. Then type of fuel, SI engine uses petrol as working fuel. Petrol is highly volatile fuel and has a high self ignition temperature, whereas compression ignition engine uses diesel as working fuel. Diesel is non volatile fuel and has a low self ignition temperature. Then injection of fuel. In spark ignition engine, mixture of air and fuel is introduced in the suction stroke. Thus, it consists of a carburetor for mixing the air and fuel. કમ્પ્રેશન ઇગ્નિશનની વાત કરીએ તો ફ્યુલ ડાયરેક્ટલી કમ્બશન ચેમ્બરમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે અને ફ્યુલ ઇન્જેક્ટર તેમાં અને ફ્યુલ પંપ આવેલું હોય છે. ત્યારબાદ ઇગ્નિશન પ્રોસેસ. ઇગ્નિશન પ્રોસેસ છે સ્પાર્ક પ્લગ દ્વારા થાય છે, જેના દ્વારા એર ફ્યુલ મિક્સચરનું કમ્બશન થાય છે, જ્યારે કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિનમાં સેલ્ફ ઇગ્નિશન થાય છે. હાઈ ટેમ્પરેચર હવાના ઊંચા તાપમાનના કારણે સેલ્ફ ઇગ્નિશન થાય છે. ધેન કમ્પ્રેશન રેશિયોની વાત કરીએ તો SI એન્જિનનો કમ્પ્રેશન રેશિયો 6 થી 10 અથવા તો 12 જેટલો હોય છે, ને આપણે ડીઝલ એન્જિનની વાત કરીએ તો તેનો કમ્પ્રેશન રેશિયો છે એ 16 થી 20 અથવા તો 22 જેટલો હોય છે. ત્યારબાદ સ્પીડના આધારે SI એન્જિન છે એ હાઈ સ્પીડ એન્જિન છે એના ઓછા વજનના કારણે, જ્યારે CI એન્જિન છે એ લો સ્પીડ એન્જિન છે એના વધારે વજનના કારણે. ધેન થર્મલ એફિશિયન્સીની વાત કરીએ તો ઓછા કમ્પ્રેશન રેશિયોના કારણે તેની થર્મલ એફિશિયન્સી SI એન્જિનની ઓછી હોય છે, જ્યારે હાયર કમ્પ્રેશન રેશિયોના કારણે
ડીઝલ એન્જિન અથવા તો સીઆઈ એન્જિન છે એની થર્મલ એફિશિયન્સી છે એ વધારે હોય છે. વજનના આધારે સ્પાર્ક ઇગ્નિશન એન્જિન છે એ વજનમાં હળવા હોય છે, જ્યારે કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન છે એ વજનમાં ભારે હોય છે. થેન્ક યુ.